મારું નામ મનોજ એસ ટેલિયાણી છે. પોસ્ટ માસ્ટર વેરાવળ તરીકે ફરજ બજાવું છું. આજરોજ સવારે 11 વાગે જૂનાગઢ ડિવિઝન ઓફિસ તરફથી અમને ફોન આવેલો કે પાસપોર્ટ ઓફિસ જે અમારી પોસ્ટ ઓફિસ સાથે અટેચ છે ત્યાં બોમ્બ છે એ ઇમ્પ્લાન્ટ કરેલો છે અને તાત્કાલિક ધોરણે આ પોસ્ટ ઓફિસ ખાલી કરાવવાનો અમને હુકમ થયેલો હતો. જેને સુસંગત અમને જૂનાગઢ ડિવિઝન ઓફિસથી મેલ પણ કરવામાં આવેલો હતો, જેમાં સંપૂર્ણ વિગત આપવામાં આવેલ હતી કે ભાઈ કોઈક અજાણ્યા શખ્સ દ્વારા છે તેમના દ્વારા બપોરે 12:10 પાસપોર્ટ ઓફિસમાં RDXનો બોમ્બ ધડાકો કરવામાં આવશે તો વહેલી તકે પોસ્ટ ઓફિસ ખાલી કરાવી દીધી. અમે તરત જ પગલાં કરેલ હતા અને કંટ્રોલ રૂમને જાણ કરેલ હતી, PI સાહેબને જાણ કરેલ હતી કે આવો ધમકીભર્યો ઈમેલ અમને મળેલ છે તો તાત્કાલિક ધોરણે તમારો સપોર્ટ અમને આપવામાં આવે. માત્ર 10 મિનિટની અંદર તમામ પોલીસ સ્ટાફ અને સ્કોડ ત્યાં આવી ગયેલા હતા અને તેમના દ્વારા સંપૂર્ણપણે પોસ્ટ ઓફિસની દરેક પ્રિમાઇસીસનું ચેકિંગ કરવામાં આવેલું હતું. બોમ્બ સ્કોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવેલું હતું અને સંપૂર્ણપણે તપાસ કરતાં અંતે એવું જાણવા મળેલ છે કે આ એક ખોટી અફવા હતી. પોસ્ટ ઓફિસની અંદર એવો કોઈ બોમ્બ પ્લાન કરવામાં આવેલ નથી અને અત્યારે રાબેતા મુજબ છે પોસ્ટ ઓફિસ ચાલુ કરી દેવામાં આવેલ છે અને બધું કાર્ય સુમેળભાઈ ચાલુ છે. મેલ કેટલા વાગે મળેલો હતો? મેલ અમને 11:08 મળેલો હતો અને મેળ મળતા જ અમે તરત જ પોલીસ સ્ટાફને જાણ કરેલ હતી.